મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હજુ આ ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે એસી પરિપથમાં માત્ર અવરોધક જોડેલું હોય તો એમાં મળતો પ્રવાહ કે એમાં મળતા પાવર એના વિશેની આપણે વાત કરી ગયા કે એસી પરિપથ હોય ત્યારે માત્ર અવરોધ ધરાવતું હોય તેમાં એ ઉષ્મારૂપી વ્યય થતો પાવર એ આપણને મહત્તમ મળી શકે. હવે માત્ર અવરોધના બદલે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ લઈએ તો આ પરિપથ માટે પણ અવરોધના પરિપથમાં જે મુદ્દાઓની ચર્ચા કરતા હતા એવી ચર્ચા આ પરિપથ માટે કરવાની. હવે આમાં પહેલા તો ઇન્ડક્ટર એટલે શું, તો આપણે આના પહેલાના ચેપ્ટરમાં ભણી ગયા આત્મ પ્રેરણની ઘટના. તો અહીં કોઈ એક વાહક પૂછવું એ આત્મ પ્રેરકત્વ ધરાવતું હોય તો જે વાહક પૂછડું આત્મ પ્રેરકત્વ ધરાવતું હોય એવા ગૂંચડાને ઇન્ડક્ટર કહેવાય. એટલે કે મારે ઇન્ડક્ટર માટેની જો અહીંયા આગળ સમજૂતી આપવી હોય તો કહી શકાય કે જે વાહક ગૂંચડું આત્મ પ્રેરકત્વ ધરાવતું હોય તે ગૂંચડાને ઇન્ડક્ટર કહેવાય. તો હવે આપણા એસી પરિપથમાં આપણે માત્ર ઇન્ડક્ટર જોડીશું તો આ આપણું એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન કે જેમાં આપણને એસી વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે આ ઇન્ડક્ટર એટલે કે આ વાહક ગૂંચડું જોડીએ કે જે આત્મ પ્રેરકત્વ ધરાવે છે. ચલો આ ઇન્ડક્ટર એટલે એનું આત્મ પ્રેરકત્વ L એટલે અહીંયા આગળ હું આમ કહી શકું કે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એમાંથી મળતા વોલ્ટેજ V equal to Vm sin omega t આના અનુસાર બદલાય છે. તો ઇન્ડક્ટરનું આત્મ પ્રેરકત્વ L છે. હવે અહીંયા એસી પ્રવાહ પસાર થાય પરિણામે આ ઇન્ડક્ટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહમાં સતત ફેરફાર થાય એટલે એમાં આત્મ પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. પરિણામે જો હું આ પરિપથ સાથે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરું તો હું આમ કહી શકું કે આ ઇન્ડક્ટરના બે છેડા એટલે A અને B કહું તો અહીં લખી શકાય કે પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરતા આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ V
વત્તા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે કે VAB એના બરાબર અહીંયા 0 લખી શકાય, કારણ કે આપણો આ બંધ ગાળો એના માટે વોલ્ટેજ આપણને આ રીતે અહીંયા મળી શકે. હવે અહીંયા VAB માટે વિચારીએ તો ઇન્ડક્ટરમાં જ્યારે આત્મ પ્રેરણ ઉત્પન્ન થાય ત્યારે એ ઇન્ડક્ટર એક પ્રકારની બેટરી તરીકે કાર્ય કરે. એટલે અહીંયા આગળ હું આમ કહી શકું કે આ માત્ર જાણકારી માટે લઉં તો ઇન્ડક્ટરમાં ઉત્પન્ન થતું આત્મ પ્રેરિત એ વિદ્યુત ચાલક બળ એટલે E I અને B વચ્ચેના વોલ્ટેજ વત્તા ઇન્ડક્ટર પોતે વાહક તારનો બનેલો હોય એટલે વાહક તાર એ પોતાનો ઓહમિક અવરોધ ધરાવે એટલે અહીંયા IR લખી શકાય, જ્યાં R બરાબર એ વાહક તારનો ઓહમિક અવરોધ. અહીંયા શું થાય કે આદર્શ પરિસ્થિતિમાં આપણે ઇન્ડક્ટર માટે વાહક તાર એવા પ્રકારનો લેતા હોઈએ કે જેનો ઓહમિક અવરોધ અવગણ્ય હોય. આદર્શ ઇન્ડક્ટર માટે તો તારનો ઓહમિક અવરોધ શૂન્ય. એવો ઓહમિક અવરોધ શૂન્ય હોય એવો તો કોઈ વાહક મળે નહીં. એટલે અહીંયા આગળ હું કહી શકું કે આ ઇન્ડક્ટરના ઓહમિક અવરોધને જો આપણે અવગણી દઈએ તો આ EMF VAB લખી શકું. તો અહીંયા ઇન્ડક્ટરમાં પ્રેરિત થતું EMF એટલે તો -L/dI/dt અને માટે અહીંયા VAB બરાબર -L/dI/dt મળે. યાદ રાખજો કે આ કિંમત આપણે ત્યારે જ લખી શકીએ કે જ્યારે આપણો ઇન્ડક્ટર આદર્શ હોય એટલે કે એનો ઓહમિક અવરોધ શૂન્ય અથવા અવગણ્ય હોય. ચાલો આ કિંમતો મૂકીએ તો આ આપણું ધારો કે સમીકરણ 1. તો હવે સમીકરણ 1 માં કિંમતો મૂકીએ ચલો વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાને વોલ્ટેજ માટે તો આપણે V ની જગ્યાએ શું લખી શકીએ Vm sin omega t એટલે V ની જગ્યાએ Vm sin omega t. તો અહીંયા VAB ની જગ્યાએ લખી શકાય -L/dI/dt is equal to 0. તો હવે આના ઉપરથી જો હું dI/dt ને સૂત્રનો કરતા બનાવું તો dI/dt is equal to Vm/L sin omega t એટલે કે di બરાબર Vm/L sin omega t dt. હવે અહીંયા બંને બાજુએ સંકલન લો चलो संकलन लेता હું આમ લખી શકું સંકલન di બરાબર સંકલન Vm/L sin omega t dt. એ di નું સંકલન એટલે I થાય એટલે અહીંયા AC પ્રવાહ I. તો અહીં Vm અચળ
એલ અચળ માટે Vm upon L અચળ. જ્યારે sin નું સંકલન લો તો cos ઓમેગા t upon ઓમેગા વત્તા આ અનિયમિત સંકલન છે એટલે સંકલનનો અચળાંક c. એટલે આ રીતે I માટેનું મને સૂત્ર મળે કે I બરાબર Vm upon L into cos omega t upon omega plus c. હવે અહીંયા આગળ આપણે 11મા ધોરણમાં જોઈ ગયા કે સરવાળા કે બાદબાકી સમાન પરિમાણ વાળી રાશિઓ ના જ થાય. ગુણાકાર ભાગાકાર કોઈ પણ પરિમાણ વાળી રાશિઓ ના થાય. પણ સરવાળા બાદબાકી એ માત્ર સમાન પરિમાણ વાળી રાશિઓ ના જ થાય. અને માટે કહી શકાય કે અહીંયા અચળાંક c એના પરિમાણ એ વિદ્યુત પ્રવાહના પરિમાણ છે. ઉપરાંત અચળાંક એ સમયથી સ્વતંત્ર છે. જો તમે પ્રવાહના સૂત્રમાં જુઓ તો અહીંયા આગળ જમણી બાજુ Vm upon L cos omega t upon omega, એમાં cos omega t એ સમય પર આધારિત છે. એટલે આ જમણી બાજુનું આખું પહેલું પદ એ સમય પર આધારિત છે. પણ આ બીજા પદની અંદર એવું કોઈ સમયનું સૂત્ર આવતું નથી. એટલે સમયનું પદ એમાં ના આવે એટલે એ સમયથી સ્વતંત્ર છે. હવે જ્યારે તમે વિદ્યુત પ્રવાહની એક આવર્તકાળ દરમિયાન સરેરાશ કિંમત શોધો તો એ સરેરાશ કિંમત આપણને શૂન્ય મળે. પરિણામે આ અચળાંક c ની કિંમત પણ અહીંયા શૂન્ય થાય. એટલે કે અહીંયા કહી શકું કે એક આવર્તકાળ દરમિયાન વિદ્યુત પ્રવાહ I ની સરેરાશ કિંમત એ શૂન્ય મળે. અને તેથી અહીંયા c બરાબર શૂન્ય મૂકી શકાય. અને c ની કિંમત શૂન્ય મૂકો એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળે I બરાબર Vm upon omega L cos omega t. આ આપણું સમીકરણ 2. ચલો અહીંયા આ સમીકરણ એટલે Vm cos omega t એ આપણને વોલ્ટેજ આપે તો omega L એ અહીંયા પેલા ઓહમના નિયમ સાથે લાગુ પાડીએ તો કહી શકાય કે ઓમેગા L એ અવરોધ જેવું કાર્ય કરે. એટલે અહીંયા આના ઉપરથી કહી શકાય કે આ સમીકરણ 2 એને ઓહમના નિયમ સાથે સરખાવતા ઓમેગા L વાળું પદ એ પરિપથના અવરોધ જેવું કાર્ય કરે. એટલે કે જેમ પેલા અવરોધ વાળા પરિપથમાં અવરોધનું કાર્ય શું? વિદ્યુત પ્રવાહને નિયંત્રણમાં રાખવાનું. એમાં ઓમેગા L એ અવરોધની જેમ પરિપથના પ્રવાહને નિયંત્રણમાં રાખે. એટલે ઓમેગા L એ અવરોધની જેમ પરિપથના પ્રવાહને
નિયંત્રિત કરે. ને તેથી ઓમેગા એલ બરાબર XL ને પરિપથનો ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ કહેવાય. આમાં જો cos ઓમેગા t ની કિંમત 1 હોય તો અહીંયા કહી શકાય કે જો I બરાબર Im હોય તો cos ઓમેગા t બરાબર 1 થવાથી હું Im બરાબર Vm upon ઓમેગા l એટલે કે Vm upon XL લખી શકાય. એ ઉપરાંત તમે આવું જોઈ શકો કે sin π/2 પ્લસ ઓર માઇનસ થીટા બરાબર cos થીટા થાય. તો એના પરથી હું અહીંયા આગળ જો આ સમીકરણ 2 લખું એ નીચે મુજબ લખાય કે I બરાબર Im sin ઓમેગા t માઇનસ π/2 અને પરિણામે આ આપણું સમીકરણ 3 હોય તો કહી શકાય કે આમ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એ પરિપથમાં પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી ઓછી હોય. એટલે આ રીતે જ્યારે માત્ર ઇન્ડક્ટર જોડીએ ત્યારે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં આપણને વોલ્ટેજની કળા વધારે મળે, પ્રવાહની કળા ઓછી મળે. અને પ્રવાહની કળા કેટલી ઓછી હોય? π/2 જેટલી ઓછી હોય. પરિણામે હવે જુઓ અહીંયા આગળ હું પરિપથનો પાવર લઉં તે પરિપથનો પાવર બરાબર એના પ્રવાહ ગુણ્યા વોલ્ટેજ એટલે I * V. ચલો I ની કિંમત લઈએ તો અહીંયા આગળ હું ઉપરના સમીકરણ પરથી કહી શકું અહીંયાથી કે I ની કિંમત એટલે I બરાબર આપણે લખી શકીએ Vm upon ઓમેગા L cos ઓમેગા t. તો V ની કિંમત લઈએ તો એ શું મળશે? Vm sin ઓમેગા t. એટલે I અને V ની કિંમતો મૂકી દઈએ. ચલો એ કિંમતો મૂકીશું તો હવે પાવર P બરાબર હું અહીંયા લખી શકું કે આ Vm upon ઓમેગા L એટલે કે Im આ Vm એટલે P બરાબર લખી શકાય Im Vm cos ઓમેગા t sin ઓમેગા t. તો cos ઓમેગા t into sin ઓમેગા t એના બરાબર તો અહીંયા શું લખી શકાય? cos of sin cos of 2 ઓમેગા t એટલે કે cos ઓમેગા t into sin ઓમેગા t
ચલો આની જગ્યાએ હું અહીંયા આગળ કિંમત મૂકી શકું sin 2 ઓમેગા t અપોન 2, એટલે કે આને 2 વડે ગુણી નાખો, 2 વડે ભાગી નાખો, તો અહીંયા કહી શકાય કે 2 cos ઓમેગા t into sin ઓમેગા t બરાબર sin 2 ઓમેગા t થાય. યાદ કરો, આવું સૂત્ર આપણે 11મા ધોરણમાં પ્રક્ષિપ્ત ગતિ વખતે ઉપયોગમાં લેતા હતા. ચાલો એ કિંમત અહીંયા મૂકી દઈશ, એટલે હવે આ પાવર p બરાબર vm im upon 2 into sin of 2 omega t. હવે અહીંયા આગળ આ સમય સાથે બદલાય છે, પરિણામે જો આ કિંમતની સરેરાશ મૂલ્ય લેવા જાવ, એટલે કે આની અહીંયા પાવરનો આ એક આવર્તકાળ દરમિયાન સરેરાશ મૂલ્ય લો, તો અહીંયા એક આવર્ત દરમિયાન sin 2 ઓમેગા t બરાબર 0 મળે, એટલે એનું સરેરાશ મૂલ્ય, એટલે કે આનું સરેરાશ મૂલ્ય 0 મળે. અને એ કિંમત 0 મળે એટલે એવા સંજોગોમાં આ પરિપથમાં વપરાતો પાવર p બરાબર 0 થાય. એટલે આનો અર્થ એ કે તમે જો પરિપથમાં માત્ર ઇન્ડક્ટર જોડેલ હોય તો એવા પરિપથમાં વપરાતો પાવર એ 0 હોય છે, એટલે કે એ પાવરનો ઉષ્મા રૂપે, જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો નથી. એટલે આમ અહીંયા આગળ કહી શકાય કે આમ આ પરિપથમાં ઉષ્મા રૂપે પાવરનો વ્યય 0 હોય છે, અને તેથી આ પરિપથના પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય. એટલે આ રીતે માત્ર ઇન્ડક્ટર જોડીએ ત્યારે આપણને પરિપથમાં વોટલેસ કરંટ મળે. ચાલો આ જે કંઈ ઘટના છે એ વ્યવહારમાં તમને ક્યાં જોવા મળે? તો અહીંયા જુઓ કે આપણા ઘરમાં આપણે જે મર્ક્યુરી ટ્યુબલાઇટ વાપરીએ છીએ, એ ટ્યુબલાઇટમાં આપણને એક ચોક આપવામાં આવે છે. તે ચોક એટલે એ જેને આપણે ચોક કહીએ છીએ, એ ચોક એ બીજું કંઈ નથી, એ એક પ્રકારનું ઇન્ડક્ટરનું પૂંછડું છે. કારણ કે ટ્યુબલાઇટની રચના શું હોય કે એ ટ્યુબમાં મર્ક્યુરીની વેપર એટલે એની વરાળ ભરેલી હોય, એના બે છેડા વચ્ચે બે પેલા ધ્રુવ આપેલા હોય. હવે એ બંને વચ્ચે વોલ્ટેજ ઊંચા આપીએ તો એ પારાના વરાળની અંદર પારાના જે પરમાણુઓ છે એ ઉત્તેજિત થઈ અને પ્રકાશ તરંગોનું ઉત્સર્જન કરે. હવે એને ઉત્તેજિત કરીને પ્રકાશ તરંગોનું ઉત્સર્જન કરાવવા માટે માત્ર વધારે વોલ્ટેજની જરૂર છે. એ પરિપથમાં આપણે પ્રવાહ પસાર કરવાનો નથી, ટ્યુબમાંથી ત્યાં પ્રવાહ પસાર થવાનો નથી. પ્રવાહ તો એ માત્ર પેલા ચોકના ઇન્ડક્ટરના ગુચડામાંથી જ પસાર થવાનો. હવે જો પ્રવાહ વધારે પસાર થતો હોય
તો એમાં જૂલ ઉષ્મા વધારે મળે અને ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આપેલ ઉર્જા બરાબર આપણને પ્રાપ્ત થતી ઉર્જા મળે. એટલે તમે જેટલી વિદ્યુત ઉર્જા આપો એનું ત્યાં બે પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થયું, એક ઉષ્મા ઉર્જામાં અને બીજું પ્રકાશ ઉર્જામાં. હવે જો તમે ઉષ્મા ઉર્જાને ઘટાડી શકો તો પ્રકાશ ઉર્જા વધારે મળે. એટલે સાદા ઇલેક્ટ્રિક બલ્બ જોઈએ તો એમાં જે ફિલામેન્ટ છે એ વધારે અવરોધ ધરાવતા વાહક તારની ફિલામેન્ટ હોય, એટલે એમાં ઉષ્મા ઉર્જા વધુ પ્રમાણમાં મળે, પરિણામે ત્યાં પ્રકાશ ઉર્જા ઓછી મળે. એના બદલે આ ટ્યુબલાઇટમાં ચોક એટલે ઇન્ડક્ટરનો ઉપયોગ કરીએ એટલે આપણને ત્યાં ઉષ્માના રૂપે ઉર્જાનો વ્યય થતો અટકે, કારણ કે પરિપથમાં વોટલેસ પ્રવાહ પસાર થાય અને જેટલું ઉષ્મા રૂપે વ્યય ઓછો થાય એટલા પ્રમાણમાં આપણને પ્રકાશ ઉર્જા વધારે મળે. એટલે આ ટ્યુબલાઇટમાંથી પ્રકાશ વધારે મળે. તો આ રીતે આ ઇન્ડક્ટરનો આપણે ત્યાં એક પ્રકારે ઉપયોગ આવા એક ઉદાહરણ વડે જોઈ શકીએ. તો આ વાત થઈ પરિપથમાં માત્ર ઇન્ડક્ટર જોડેલ હોય ત્યારની. જો એના માટે તમે અહીંયા આગળ વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટી અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી એના આલેખ દોરો તો એ આલેખ એ આપણને કંઈક આ પ્રકારે મળે કે અહીંયા આ y અક્ષ ઉપર હું વોલ્ટેજ કે પ્રવાહ લઈશ, x અક્ષ ઉપર ઓમેગા ટી. હવે જ્યારે વોલ્ટેજનો વિચાર કરો તો v Vm sin ઓમેગા t અનુસાર બદલાય છે. પરિણામે t 0 હોય ત્યારે વોલ્ટેજ 0 હોય, પછી જેમ સમય વધે વોલ્ટેજ વધે. એટલે આ રીતે આ વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ એ તો આપણને આના જેવો જ મળે. એટલે આ જે આલેખ આપણો થયો એ v વિરુદ્ધ ઓમેગા t નો આલેખ. તો એ વખતે તમે પ્રવાહનું સૂત્ર લો, તેમાં t 0 સમયે આ પ્રવાહ આપણને મહત્તમ મળે. પણ અહીંયા કળાનો તફાવત π/2 છે, એટલે પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી ઓછી છે. એનો અર્થ એ કે જો અહીંયા વોલ્ટેજની કળા 0 લઉં તો પ્રવાહની કળા એ આપણને કેટલી મળે -π/2. અને પરિણામે એ આલેખ જે છે આ રીતે મળે. એટલે આ જે આલેખ છે એ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી. તો આ પ્રકારે આ ફેઝર ડાયાગ્રામની મદદથી તમે વોલ્ટેજ અને પ્રવાહના ઓમેગા ટી સાથેના આલેખો દોરી શકો. તો આ વાત થઈ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથની. હવે જેમ આપણે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ લીધો, માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ લીધો, એ જ પ્રકારે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથની પણ ચર્ચા કરી શકાય. અને આવતી વખતના લેક્ચરમાં આપણે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથની વાત કરીશું. ત્યાં સુધી આપણે અહીંયા રજા લઈએ. આવજો. ગુડ બાય.